નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સૌથી બિગ ન્યૂઝ 150 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે, દુકાળ પડવાનો છે। દુષ્કાળના ખતરાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। સુપર અલ નીનોની સંભાવના વૈજ્ઞાનિકોએ કરી નાખી છે। 150 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે તો દુષ્કાળ પડવાની આગાહી કરી નાખવામાં આવી છે। આજના આ સૌથી મોટા લેટેસ્ટ સમાચાર। આ બાજુ અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે। ગુજરાતમાં હવે નવી આગાહી, ક્યાં વરસાદ પડશે અંબાલાલ પટેલે કહી દીધું છે। ડાબર બ્રાન્ડની કોઈ પણ વસ્તુ તમે લેતા હોય તો સાવધાન થઈ જજો। ડાબર ટૂથબ્રશ ને ડાબર હની ને આ બધી જે ડાબર બ્રાન્ડની વસ્તુને લઈને સાવધાન, મોટો ઝટકો। મેરેજ સર્ટિફિકેટ હવે નવો ફેરફાર થઈ ગયો છે। હવે મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનો નિયમ અને મેરેજ સર્ટિફિકેટનું ફોર્મેટ બંનેની અંદર મોટો બદલાવ થઈ ગયો છે। નવો ફેરફાર આજના વિડીયોની અંદર જાણીશું। ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષાની અંદર પણ મોટો ફેરફાર થઈ ગયો છે। આજના વિડીયોની અંદર જાણવાના છે। નિપુણ ગુજરાત અભિયાન આજથી શરૂ થવાનું છે। આજથી લેટેસ્ટ ન્યૂઝ। ITR ફાઇલ હજી કોઈને બાકી છે તો એના માટે બિગ ન્યૂઝ આવી ગયા છે। ચાંદીપુરા વાયરસ ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો। 22 બાળકોના મોત થઈ ગયા। PM કુસુમ યોજના આદિવાસી ખેડૂતો માટે એક સૌથી મોટી અને સૌથી બિગ ન્યૂઝ ગુજરાત સરકારે જાહેરાત કરી। STના દર્દી એટલે કે આદિજાતિ દર્દીઓ માટે એક બિગ ન્યૂઝ આવી ગયા છે। આરોગ્ય વિભાગ દ્વારા મોટા સમાચાર। રિક્ષા ચાલકો આજે હડતાળ ઉપર ઉતરવાના છે। 1 લાખ રિક્ષાના પૈડા થંભી જવાના છે। બિગ ન્યૂઝ। પાસપોર્ટ બનાવતા હોય તો નવો ફેરફાર આવી ગયો છે। હવે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી। આ પાસપોર્ટને લઈને ફેરફાર। તો ગંગા સ્વરૂપ યોજના, ગંગા વિધવા બહેનો માટે મોટી યોજના આવી છે, એના માટેના સમાચાર। દરેક સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં અને સૌથી લેટેસ્ટ ન્યૂઝ ઉપર આપણે આવી જઈએ। અંબાલાલ પટેલની નવી આગાહી ઉપર। ગુજરાતની અંદર અત્યારે ચોમાસું ઠપ પડી ગયું છે। ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે, ત્યારે અંબાલાલ પટેલે ફરી એકવાર નવી આગાહી કરી નાખી છે। અંબાલાલ પટેલે કીધું છે કે ગુજરાતની અંદર હવે 5 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે। 5 ઓગસ્ટ એટલે કે આજથી હવામાનમાં પલટો આવે, વાદળછાયું વાતાવરણ બને એવી શક્યતા છે। ત્યારબાદ 8 ઓગસ્ટથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થાય એવી અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે। એટલે આજે તમને હવામાનમાં વાદળોની અંદર પલટો આવશે એવા શક્યતા છે, અને 8 ઓગસ્ટથી વરસાદ આવશે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। એટલે કે વરસાદની ગતિ ધીમે ધીમે વિસ્તારોમાં આવશે એવી શક્યતા દર્શાવી છે। ત્યાર પછી 10 તારીખથી લઈને 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડે એવા સંકેતો આપવામાં આવ્યા છે। એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર 10 થી 15 તારીખની આજુબાજુ વરસાદ ફરી એકવાર જામે। 2 થી 3 ઇંચ જેવો વરસાદ પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી છે। એટલે વરસાદ 8 ઓગસ્ટથી ધીમે ધીમે અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। આ ઉપરાંત એક સૌથી મોટા અને એક બિગ ન્યૂઝ આવી ગયા છે। 150 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે, દુષ્કાળ પડવાનો છે, મોટી આગાહી કરી નાખવામાં આવી છે। આ આગાહી હવામાન વૈજ્ઞાનિકોએ કરી છે। હવામાન વૈજ્ઞાનિકોએ કીધું કે સુપર અલ નીનો જે મુજબ પહેલાં કીધું હતું એ મુજબ સુપર અલ નીનો બનવાનો છે। એટલે અત્યારે બની ગયો છે, પણ એની અસર ક્યારે સરખી રીતના થવાની છે
એને લઈને વૈજ્ઞાનિકોએ એક મોટી ચેતવણી આપી દીધી છે. જ્યાં મિત્રો આગાહી સાચી જો આ પડી તો છેલ્લા 150 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે. સૌથી શક્તિશાળી અલ્નીનો આ વર્ષે જોવા મળવાનું છે. એટલે જ એને સુપર અલ્નીનોનું નામ આ વખતે આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જો આ આગાહી સાચી પડી ગઈ તો છેલ્લા 150 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે. અને અત્યાર સુધી અલ્નીનો નથી આવ્યું 150 વર્ષની અંદર. એવું અલ્નીનો આ વખતે જોવા મળશે જેને સુપર અલ્નીનો કહેવામાં આવશે. અને એને કારણે વૈશ્વિક તાપમાનના રેકોર્ડ પણ તૂટી શકે છે. અનેક દેશોની અંદર કાળઝાળ ગરમી છવાઈ શકે છે. અનેક દેશોની અંદર દુષ્કાળ થઈ શકે છે. તો અનેક દેશોની અંદર અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. એટલે દરેક દેશોની અંદર અલગ અલગ સિચ્યુએશન થઈ શકે છે. જ્યારે પણ અલ્નીનો આવે એટલે એવું નથી કે દુષ્કાળ જ પડે. કાં તો દુષ્કાળ પડે, કાં તો અતિ ભારે વરસાદ એટલે કે અતિવૃષ્ટિ થાય, કાં તો ભારે ગરમી પડે. આવું અતિ ભારે વસ્તુ ગમે તે થઈ શકે છે. એટલે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સિચ્યુએશન બની શકે છે. આપણા ભારતમાં કદાચ દુષ્કાળ પડી શકે, બીજા દેશોની અંદર કદાચ અતિ ભારે વરસાદ અતિવૃષ્ટિ આવી જાય, અથવા એના પછી બીજા દેશોમાં ગરમી પણ ભારે પુષ્કળ પડી શકે. આવા સંકેતો અલગ અલગ વિસ્તારોમાં થઈ શકે. એટલે હવે ભારતની આપણે વાત કરીએ તો ભારતની અંદર શક્યતા છે કે દુષ્કાળ પડી શકે છે. અને ભારે દુષ્કાળ જો પડવાનો છે તો ભારે પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે. એટલે જે હવામાન વૈજ્ઞાનિકો છે એણે અત્યારથી ચિંતા બતાવી દીધી છે. ચોમાસાની પેટર્ન પણ અત્યારે તમે જોઈ શકો છો બદલાઈ ગઈ છે. વરસાદ પડ્યો છે, ક્યાંક ભારે પડી ગયો, પણ હજી એવા વિસ્તારો કે જ્યાં વાવણી લાયક પણ વરસાદ પડ્યો નથી. તો તમામ મિત્રો આપણે જોઈએ જ છે ગુજરાતની અંદર પણ સ્થિતિ તમે જોઈ શકો છો. અને આખા ભારતને લઈને આ દુષ્કાળની આગાહી કરવામાં આવી છે. તો તમામ મિત્રો માટે આ સૌથી મોટો રેકોર્ડ બની શકે છે. જો આ વર્ષે આ આગાહી સાચી પડી ગઈ, વૈજ્ઞાનિકોની આગાહી સાચી પડી, તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે. કારણ કે જેવું તેવું અલ્નીનો નથી, આ છે સુપર અલ્નીનો. એટલે સુપર અલ્નીનોનું તાકાત તમને જોવા મળવાની છે. તો બિગ ન્યૂઝ છે, સૌથી મોટા આજના સમાચાર છે. આ બાજુ મિત્રો બીજા બિગ ન્યૂઝ આવી ગયા છે. ડાબરની પ્રોડક્ટ જો તમે વાપરતા હોય તો સાવધાન થઈ જજો. તમામ મિત્રો માટે બિગ ન્યૂઝ આવી ગયા છે. FSSAIના રિપોર્ટની અંદર ડાબર મિત્રો કંપની તમને બતાવી દઉં. આવો તમને ક્યાંક સિમ્બોલ જોવા મળશે. જે લોકો વાપરતા હશે એને ખબર જ હશે ડાબરની આ પ્રોડક્ટ છે. તો ડાબરની બધી પ્રોડક્ટની વાત નથી, કઈ પ્રોડક્ટની વાત કરવામાં આવી છે એના ઉપર તમામ મિત્રોને બતાવી દઉં. FSSAI એટલે કે જે ફૂડ સેફ્ટીનું જે રેગ્યુલેટરી છે કંપની છે, એણે ડાબરને ચોખ્ખી નોટિસ ફરમાવી દીધી છે કે ડાબર જે 100% પ્યોર અને 100% કુદરતી આવા જે એડવર્ટાઇઝ બનાવે છે અને લોકોને ભરમાવે છે, એની પ્રોડક્ટ ઉપર પણ એટલે કે જેના ઉત્પાદનો છે એમાં પણ 100% શુદ્ધ આવું લખાણ પણ કરતા હોય છે. એટલા માટે FSSAI એને ચોખ્ખો ફટકો આપી દીધો છે કે ડાબર આવું લખાણ કરી શકે નહીં. કારણ કે આ જે છે બનાવેલી પ્રોડક્ટ છે, એટલે કોઈ દી 100% શુદ્ધ હોય નહીં. એટલે 100% શુદ્ધનું ડાબર કહે છે, પણ એ તદ્દન ખોટું છે. 100% શુદ્ધ હોતું નથી, 100% કુદરતી હોતું નથી. તો તપાસની અંદર સામે આવ્યું છે કે ડાબરનું જે મધ છે, એનું ઘી છે, એપલ સાઇડર વિનેગર, નારિયેળ તેલ, આવા ઉત્પાદનો છે એના નિયમોની અંદર પુષ્ટિ થઈ છે. આ તપાસની અંદર સામે આવ્યું છે કે કંપની ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે. 100% શુદ્ધ હોતું નથી. એટલે કોઈ ખોટી રીતના ભરમાવતા નહીં. ડાબરની જે 100% શુદ્ધની એ જાહેરાત કરે છે એ ખોટી છે. 100% કોઈ શુદ્ધ હોતું નથી. આ બનાવેલી પ્રોડક્ટ હોય એ 100% શુદ્ધ હોય નહીં. આ ડાબર બ્રાન્ડને ચોખ્ખો ફટકો આપી દીધો છે. તમામ કંપનીઓ માટેના સમાચાર અને ગ્રાહકોને પણ ચેતવણી કે ડાબર 100% શુદ્ધ
નથી। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મેરેજ સર્ટિફિકેટને લઈને એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મિત્રો મેરેજ સર્ટિફિકેટમાં પતિ અને પત્નીનો ફોટો પણ જોવા મળશે। જ્યાં મિત્રો મેરેજ સર્ટિફિકેટમાં ખાલી નામ જ નહીં પણ હવે ફોટો પણ જોવા મળશે। નવું ફોર્મેટ આવી ગયું છે। અમદાવાદ મહાનગરપાલિકાએ લગ્ન નોંધણી સર્ટિફિકેટ માટે નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરી છે। હવે દંપતીએ એનો ફોટો અને QR કોડ સાથેનું મેરેજ સર્ટિફિકેટ મળવાનું છે। એટલે પતિ અને પત્નીનો ફોટો પણ હશે અને બાજુમાં QR કોડ પણ લગાવેલો હશે। આ QR કોડની મદદથી ખબર પડશે કે તમારું મેરેજ સર્ટિફિકેટ અસલી છે કે નકલી। તો મિત્રો હવે મેરેજ સર્ટિફિકેટમાં પણ ફોટો જોવા મળવાનો છે અને અરજદારોએ પોતાના દસ્તાવેજો ઓનલાઈન અપડેટ કરવાના રહેશે। ચકાસણી બાદ SMS થી તમને જાણ કરવામાં આવશે અને સ્લોટ બુક કરીને પહેલાં તમારે સ્લોટ બુક કરવાનો છે, તમારી તારીખ બુક કરવાની છે, જે સમય આપ્યો હોય સમય બુક કરવાનો, પછી એ સમયે ત્યાં કચેરીએ જવાનું છે, ત્યાં તમારે સાઇન કરીને તમે તમારું સર્ટિફિકેટ લઈ શકશો। તો મેરેજ સર્ટિફિકેટમાં નવો ફેરફાર, હવે પતિ અને પત્ની બંનેનો ફોટો પણ મેરેજ સર્ટિફિકેટમાં જોવા મળશે। જો કે અમદાવાદ મહાનગરપાલિકાએ આ નવું વસ્તુ શરૂ કરી છે, નવી વ્યવસ્થા શરૂ કરી છે। ત્યાર પછી મિત્રો સમાચાર ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે। હવે ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિની અંદર એટલે પરીક્ષાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર છે કે હવે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયની 25 ગુણની કસોટી પ્રશ્ન બેંક આધારિત રહેશે। એટલે પ્રશ્ન બેંકમાંથી આ 25 ગુણની કસોટી લેવામાં આવશે। 1 કલાકની આ પરીક્ષામાં બોર્ડની પ્રશ્ન બેંકમાંથી શાળાઓ પ્રશ્ન પસંદ કરી શકશે। એટલે બોર્ડ દ્વારા જ પ્રશ્ન બેંક આખી રજૂ કરવામાં આવશે અને શાળાઓ એ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો લેવાના રહેશે અને પોતાના બાળકો માટે પેપર બનાવવાનું રહેશે। તો પ્રશ્ન બેંક હવે બોર્ડ દ્વારા જ પ્રશ્નો રજૂ કરવામાં આવશે અને શાળાઓએ એ પ્રશ્ન બેંકમાંથી જ પ્રશ્નો લેવાના રહેશે। પોતાની રીતે હવે પ્રશ્નો લેવાના નથી। પ્રથમ સત્રની પ્રશ્ન બેંક 1 થી 4 સપ્ટેમ્બર અને કસોટી 7 થી 17 સપ્ટેમ્બર દરમિયાન થવાની છે। તો મિત્રો તારીખ પણ જાહેર કરી નાખવામાં આવી છે। ધોરણ 9 અને ધોરણ 10ની આ પરીક્ષા પદ્ધતિમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો આજથી નિપુણ ગુજરાત અભિયાન શરૂ થવાનું છે। હવે આ અભિયાનની અંદર ગુજરાતની જેટલી પણ સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ કે પછી ખાનગી શાળાઓ જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર જઈને તપાસ કરવામાં આવશે। એમાં બાલવાટિકાથી લઈને ધોરણ 5ના જેટલા પણ જે વર્ગો છે એના તપાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે। જેમાં 4 ઓગસ્ટે ગુજરાતી વિષય અને 5 ઓગસ્ટે ગણિત વિષયનું મૂલ્યાંકન કરવામાં આવશે। ત્યાં શાળાઓની અંદર જઈને જ વિદ્યાર્થીઓ કેવું એનું શિક્ષણ છે એની તપાસ કરવામાં આવશે। તો નિપુણ ગુજરાત અભિયાન ગઈકાલથી શરૂ, જો કે ગઈકાલથી 4 તારીખથી શરૂ થઈ ગયું અને આજે 5 તારીખે ગણિતના વિષયનું મૂલ્યાંકન કરવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો 1 લાખ રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતરવાના છે। 1 લાખ રિક્ષાના પૈડા થંભી જવાના છે। જ્યાં મિત્રો CNG ગેસે 1 ઓગસ્ટના રોજ પોતાના ભાવ વધારી દીધા। CNG ગેસના ભાવ વધ્યા ત્યાં ફરી એકવાર રિક્ષા ચાલકો હડતાળ કરવાની મોટી ચીમકી આપી છે। જેમાં આજે અને આવતીકાલ એમ 2 દિવસ રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતરવાના છે। અમદાવાદના રિક્ષા ચાલકો આજે હડતાળ ઉપર ઉતરવાની જાહેરાત કરવામાં આવી છે।
રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો નહીં, ખાલી ગેસમાં જ વધારો કરવામાં આવ્યો છે. તો સીએનજી ગેસના ભાવ તો વધી રહ્યા છે, પણ રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરવામાં આવતો નથી. જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કરવામાં આવી છે. તો મિત્રો બિગ ન્યૂઝ હતા. ત્યાર પછી મિત્રો સમાચાર, પાસપોર્ટને લઈને નવો ફેરફાર થઈ ગયો છે. હવે પાસપોર્ટનું વેરિફિકેશન માટે હવે તમારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી. પોલીસ સ્ટેશને હવે ધક્કો ખાવાની જરૂર નથી. રાજ્યની અંદર પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને નાગરિક મૈત્રી બનાવવા માટે પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ માલિકે નવા દિશા નિર્દેશો જાહેર કરી દીધા છે અને કહી દીધું છે કે હવે પાસપોર્ટ માટે અરજદારોએ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં આવવાની કોઈ જરૂર નથી. એમાં સહી કરાવવા માટે પણ આવવાની કોઈ જરૂર નથી. પોલીસ તમારા પાસપોર્ટ માટે અરજદારની નાગરિકતા શું છે અને અરજદારે કોઈ ગુનો તો પહેલાં કરેલો જ નથી ને, એની તપાસ ખાલી કરી લેશે, પોતાની રીતે કરી લેશે. તમારે પોલીસ સ્ટેશનમાં હવે ધક્કો ખાવાની કોઈ જરૂર નથી. તો હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી. આ સૌથી મોટા બિગ ન્યૂઝ ગુજરાતની અંદર ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આઈટીઆર ફાઇલ હજી પણ મિત્રોએ કરી નથી. 31 જુલાઈ છેલ્લી તારીખ હતી. તો એવા મિત્રો માટે એક બિગ ન્યૂઝ આવ્યા છે કે હવે આઈટીઆર ફાઇલની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ 2026 કરી છે. એટલે હવે આ મહિનો, આ ઓગસ્ટ મહિનાની 31 તારીખ સુધી તમે આઈટીઆર ફાઇલ કરી શકશો. જોકે ટેક્સ ઓડિટની જરૂર ન હોય તેવા નાના વ્યવસાયો, ફ્રીલેન્સર્સ અને વ્યવસાયિકોને મોટી રાહત આપવા માટે આ ડેડલાઇન વધારીને 1 મહિનો વધારી દેવામાં આવી છે. તો મિત્રો હવે 1 મહિનો આઈટીઆર ફાઇલ કરવાની તારીખ વધી ગઈ છે. છેલ્લી 31 જુલાઈ હતી, તો હવે 31 ઓગસ્ટ કરી નાખવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર હજી પણ છે. કુલ ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 22 બાળકોના મોત થઈ ચૂક્યા છે ચાંદીપુરા વાયરસથી. તો ગુજરાતમાં મિત્રો બાળકોમાં ચાંદીપુરા વાયરસ સતત વધી રહ્યો છે. નોંધાયેલા અત્યાર સુધીના જેટલા પણ કેસ છે એમાં 184 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે અને એમાંથી 35 પોઝિટિવ આવી ગયા છે. એટલે કે 35 બાળકોને કન્ફર્મ થઈ ગયું છે કે એને ચાંદીપુરા વાયરસ છે. બાકી મિત્રો હજી શંકાસ્પદ કેસ છે. અત્યાર સુધીમાં 22 બાળકોના કમનસીબે મોત થઈ ગયા છે. 7 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તો ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ગુજરાતની અંદર. તો બાળકોનું તમે ખાસ ધ્યાન રાખજો. આ બાજુ મિત્રો આદિજાતિ સમુદાયના લોકો માટે અને એના ખેડૂતો માટે એક યોજના જાહેર કરવામાં આવી છે. 2 મોટી યોજના આદિજાતિ સમુદાય માટે જાહેર કરી છે. બિગ ન્યૂઝ. સૌપ્રથમ ખેડૂતો માટેની યોજના જણાવી દઉં, જેનું નામ છે પીએમ કુસુમ યોજના. આ યોજનાથી આદિવાસી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળવાની છે. નર્મદા જિલ્લાના જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેડૂતો, સુલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે આ યોજના જાહેર કરી છે, જેમાં 618 કરોડના ખર્ચે સોલાર પંપ ફાળવવામાં આવ્યા છે. એટલે આદિવાસી ખેડૂતોને સોલાર પંપ પોતાના ખેડૂતોમાં મૂકીને પોતાની મોટર ચલાવી શકશે. એટલે સોલાર પંપ ફાળવવામાં આવી રહ્યા છે. આ સહાયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર 100% સહાય આદિવાસીઓને કરવાના છે, જેમાંથી ખેડૂતોને ડીઝલ મુક્ત કરી શકાય અને સિંચાઈની પણ એ ખેડૂતોને પૂરેપૂરી સુવિધા ઉપલબ્ધ થઈ શકે. તો મિત્રો આદિવાસી ખેડૂતો માટે પીએમ કુસુમ યોજના શરૂ કરી છે, જેમાં 100% સહાય સરકાર દ્વારા કરવામાં આવશે. તો આદિવાસી ખેડૂતોના મફત સોલાર પંપ આપવામાં આવશે. બિગ ન્યૂઝ છે. તો બીજા મોટા ન્યૂઝ આદિવાસી દર્દીઓ માટે પણ ગુજરાત સરકારે બહાર પાડ્યા છે, જેમાં મિત્રો આદિવાસી સમુદાયો માટે
એક વિશેષ યોજના જાહેર કરી છે, જેમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક સર્જરી માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કોઈ પણ અંગ જરૂર પડતી હોય તમારે તો એના માટે, અને જે રોબોટિક સર્જરી કરવામાં આવે છે એમાં આદિવાસી સમુદાય માટે એક જોગવાઈ કરી છે. 2 કરોડ રૂપિયાની આ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં મા આયુષ્માન કાર્ડની હેઠળ હવે આદિવાસીઓને પણ આમાં સહાય આપવામાં આવશે. જેમાં કિડની તમારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય, લીવર બદલવું હોય, હૃદય, પેનક્રિયાઝ આ બધું બદલવાની જરૂર પડતી હોય, ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડતી હોય તો મા કાર્ડની અંદર તમને આ સુવિધા એટલે આ સારવારનો લાભ આપવામાં આવશે. કોના માટે છે? એસટી સમુદાય એટલે કે આદિવાસી સમુદાય, આદિજાતિ સમુદાય માટે આ યોજના જાહેર કરી છે. તો મા આયુષ્માન કાર્ડની અંદર આ વધારાની સહાય આદિજાતિઓ માટે લાગુ કરવામાં આવી છે. તો સૌથી મોટા બિગ ન્યૂઝ હતા. આ બાજુ વિધવા બહેનો એટલે કે જે ગંગા સ્વરૂપ બહેનો છે એમના માટે સરકારે કીધું કે વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયાની સહાય કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધી રાજ્યની 17 લાખથી વધુ મહિલાઓને 2600 કરોડથી વધુની સહાય કરી નાખવામાં આવી છે. 2026 અને 27 માટે 28,047 કરોડનું બજેટ આ વર્ષે બહાર પાડવામાં આવ્યું છે. તો ગંગા સ્વરૂપ યોજના, વિધવા સહાય યોજના ગુજરાતની અંદર શરૂ છે ને એમાં પણ દિવસે ને દિવસે આની અંદર અનેક વિધવા બહેનો ફોર્મ ભરી રહી છે અને દરેકને આ સહાયનો લાભ મળી રહ્યો છે. તો વિધવા સહાય યોજનાની અંદર તમે પણ જે બહેનોને જરૂર હોય, ફોર્મ નથી ભર્યું તો વહેલાસર ફોર્મ ભરી લેજો. આ હતા મિત્રો આજના બિગ ન્યૂઝ, સૌથી મોટા સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.